સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસ શરૂ થશે। જમાલપુર એએમટીએસ ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન કરવામાં આવશે। વાસણાથી સારથી બંગલોઝ વચ્ચે પ્રથમ ડબલ ડેકર બસ દોડશે। તમને જણાવી દઈએ કે 32 વર્ષ પછી અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડશે। અંડરબ્રિજ ઓવરબ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરવામાં આવી છે। વધુ પેસેન્જર વાળા 7 રૂટ પર આ બસ દોડાવવામાં આવશે। પ્રથમ ડબલ ડેકર બસ આજથી શરૂ કરવામાં આવશે। 6 બસ એપ્રિલ માસમાં દોડાવવાનું આયોજન પણ છે। એક બસમાં 60 થી વધુ મુસાફરોની ક્ષમતા છે। તો અમદાવાદીઓની સુવિધામાં વધારો થયો છે અને 32 વર્ષ બાદ ડબલ ડેકર બસની શરૂઆત થવાની છે। જમાલપુર એએમટીએસ ડેપોથી ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન છે। વાસણાથી સારથી બંગલોઝ વચ્ચે આ પ્રથમ ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે। જો કે આ જ્યારે બસ દોડાવવામાં આવશે ત્યારે અંડરબ્રિજ ઓવરબ્રિજ ન આવે તેવા રૂટની પસંદગી કરાઈ છે। વધુ પેસેન્જરવાળા 7 રૂટ પર આ બસ દોડાવવાનું આયોજન છે અને આજથી પ્રથમ ડબલ ડેકર બસ શરૂ થશે। અમદાવાદમાં 5 દાયકા બાદ આજ ફરીથી ડબલ ડેકર બસનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। આજથી અમદાવાદના રસ્તાઓ પર હવે ડબલ ડેકર એએમટીએસ બસ છે તે દોડવા જઈ રહી છે। અલગ અલગ ખાસિયતોથી ભરેલી આ બસ છે અને ખાસ કરીને ઈ બસ છે, એટલે કે બેટરી સંચાલિત જે છે આ બસ હવે અમદાવાદના રસ્તાઓ પર જોવા મળશે। તમામ પ્રકારની સુવિધાઓ છે આ બસમાં જોવા મળી રહી છે। ખાસ કરી અને નાગરિકો સારી રીતે મુસાફરી કરી શકે તેને લઈને તમામ પ્રકારની સુવિધાઓ છે આ બસમાં કરવામાં આવી છે। ખાસ કરીને યુએસબી ચાર્જર, વાઈફાઈ, રીડિંગ લાઇટ તેમજ કમ્ફર્ટ સીટની વ્યવસ્થા છે અહીં કરવામાં આવી છે। જો અન્ય વાત કરવામાં આવે તો 63+ જેટલા ડ્રાઈવર છે તેની કેપેસિટી છે અને આ બસ એકવાર ચાર્જ થયા બાદ 250 કિલોમીટર જેટલી ચાલશે। દરરોજનું જે 200 કિલોમીટરનું સંચાલન છે તે આ બસ દ્વારા કરવામાં આવશે ને ચાર્જ થતા એક બસને અંદાજિત 3 કલાક જેટલો સમય છે તે લાગી રહ્યો છે। મહત્વનું છે કે તમામ સુવિધાઓ બસમાં કરવામાં આવી છે ને તેને લઈને નાગરિકોને કઈ અગવડતા ન પડે, અમદાવાદ વાસીઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે તમામ પ્રકારની સુવિધાઓ છે તે અહીં કરવામાં આવી છે। આજે આ બસ છે અમદાવાદના રસ્તાઓ ઉપર દોડતી દેખાશે અને લોકો છે એએમટીએસ બસનો લાભ લઈ શકશે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો 32 વર્ષ પછી અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર બસ દોડશે। આજે પ્રથમ રૂટ પર ડબલ ડેકર બસ દોડવાની છે। વધુ પેસેન્જરવાળા 7 રૂટની પસંદગી કરવામાં આવી છે અને એ સિવાય અમદાવાદીઓમાં આનંદો છે કે આજથી બસ શરૂ થવાની છે।